યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, આપને નમસ્કાર છે. અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એનું નામ શું છે? કૃપા કરી મને એના વિશે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, સાંભળ, હું તમને એક પાપનાશક કથા સંભળાવું છું, જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ તેમને કહ્યું હતું. નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી એ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એના કયા દેવતા છે અને એનાથી કયું પુણ્ય મળે છે? હે પ્રભુ, એ બધું મને કહો. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, સાંભળ, હું સંપૂર્ણ લોકના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ છે કામિકા એકાદશી. એના શ્રવણ માત્રથી વ્યાસપેય યજ્ઞનું ફળ મળે છે. એના દેવતા ભગવાન શ્રીધર છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરનારને ગંધર્વો, સર્પ અને નાગ દેવતાઓનું પૂજન કરવા જેટલું ફળ મળે છે. ભગવાનના શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન જેવા નામોથી ભગવાનનું પૂજન કરનારને ગંગા, કાશી, પુષ્કર, નૈમિષારણ્ય વગેરે તીર્થોના પૂર્ણ કરતાં ઘણું દુર્લભ પુણ્ય મળે છે. જે મનુષ્ય સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને બીજો મનુષ્ય જે કામિકા એકાદશીનું વ્રત કરે છે, એ બંને સમાન ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યો છે, એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. આધ્યાત્મ વિદ્યા પરાયણ, વેદાંત, શાસ્ત્ર, પુરાણ વગેરેનો અભ્યાસ કરતા પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે, એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ કામિકા એકાદશીનું વ્રત કરવાથી થાય છે. જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરે છે, રાત્રે જાગરણ કરીને ભગવાન શ્રીહરિનું ભજન કરે છે, તેને ક્યારેય ભયંકર યમદૂતોના દર્શન થતા નથી અને ક્યારેય તે દુર્ગતિમાં પણ નથી પડતો. તેથી જ ઘણા ઋષિમુનિઓ અને યોગીઓ આ વ્રત કરીને મોક્ષપદને પામે છે. જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને તુલસીના પાન વડે ભગવાન શ્રીહરિનું પૂજન કરે છે, તે કમળના પાન જેમ પાણીથી લેપાતું નથી, તેમ તે પાપ વડે લેપાતું નથી. જે મનુષ્ય કામિકા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુ સમક્ષ દીવો અર્પણ કરે છે, એના પુણ્યની ગણતરી કરવા ખુદ ચિત્રગુપ્ત પણ સમર્થ થઈ શકતા નથી. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સમક્ષ દીપક પ્રગટાવે છે, એના પિતૃઓ સ્વર્ગમાં જઈને અમૃતપાનની તૃપ્ત થાય છે. જે મનુષ્ય ઘી અથવા તલના તેલથી ભગવાન વિષ્ણુ સમક્ષ દીવો પ્રગટાવે છે, તે મૃત્યુ પછી કરોડો દીપકો વડે પૂંજાઈને સ્વર્ગલોકમાં સ્થાન પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠર, આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીનો મહિમા કહ્યો છે. આ એકાદશી બધા પાતકોને હરણ કરનારી છે. આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વિડીયો સાંભળવા બદલ
ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ સૌને મારા જય દ્વારકાધીશ.